શું તમે જાણો છો કે ધર્મનું સાચું સ્વરૂપ કઈ રીતે નાશ પામે છે? આવી એક કથા જ્યાં જ્ઞાન અને અહંકાર વચ્ચે ટક્કર થઈ અને સૃષ્ટિ પણ વિચલિત થઈ ગઈ. તો ચાલો જાણીએ સૃષ્ટિની શરૂઆત અને નારદનું અભિમાન. સૃષ્ટિના આરંભિક યુગની વાત છે. બ્રહ્માજી જે સૃષ્ટિના રચયિતા છે, ધ્યાનમાં લીન હતા ત્યારે તેમની અંદર તપ અને ધ્યાનની અગ્નિ પ્રગટી રહી હતી અને એ અગ્નિમાંથી પ્રગટ થયા 7 ઋષિઓ વશિષ્ઠ, મરીચી, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ અને કત્રુ. એ જ 7 બન્યા સપ્તર્ષિ, જેઓ માનવતાને ધર્મ અને જ્ઞાનનો માર્ગ બતાવનારા થયા. બ્રહ્માના ધ્યાનની ઊંડાઈ વધતી ગઈ. તેમના હૃદયમાંથી એક દિવ્ય પ્રાણી પ્રગટ્યું, એક વિશાળ અને તેજસ્વી વાછરડો. આ કોઈ સામાન્ય વાછરડો ન હતો, એ હતો ધર્મનો પ્રતીક. એ ધર્મ 4 પગ પર ઊભો હતો. દરેક પગ એક યુગ ધરાવતો હતો: સત્ય, તપ, સુચિતા અને કરુણા. બ્રહ્માએ ધર્મને કહ્યું, તું આ 4 આધાર પર ટકી રહ્યો છે, પણ સમય સાથે યુગ બદલાશે અને તું એક પછી એક પગ ગુમાવતો જઈશ. ત્રેતા યુગમાં તારા 3 પગ રહેશે, દ્વાપર યુગમાં 2 અને કલયુગમાં માત્ર એક જ રહેશે. ધર્મએ પૂછ્યું, પિતાશ્રી, તો કલયુગમાં કયો ગુણ રહેશે? બ્રહ્માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ફક્ત સત્ય. બાકીના તપ, સુચિતા અને કરુણા બધા લોકો છોડી દેશે. ધર્મ પોતાના સૌથી નબળા સ્વરૂપમાં રહેશે. આ સાંભળી બ્રહ્માજી દુઃખી થઈ ગયા અને એમના નેત્રોમાંથી આંસુ વરસવા લાગ્યા. સૃષ્ટિની આવી દશાની કલ્પનાથી તેમનું મન વ્યથિત થઈ ગયું. એક ક્ષણે બ્રહ્માની કરુણા અને ચિંતાથી ઉદ્ભવ થયો નારદ મુનિનો. તેઓ તેજસ્વી હતા, તેમના હાથમાં વીણા હતી, મુખ પર દિવ્ય તેજ હતું અને હૃદયમાં જિજ્ઞાસા સાથે ગતિ હતી. નારદજી જ્ઞાનના તરસેલા હતા, પરંતુ થોડી થોડી રીતે તેમની અંદર અહંકાર ઉદ્ભવવા લાગ્યો. એક દિવસ બ્રહ્મા અને નારદ વચ્ચે ધર્મ, સૃષ્ટિ અને જ્ઞાન વિશે ઉગ્ર ચર્ચા થઈ. ત્યારે નારદજીએ ગર્વથી કહ્યું કે હું સમસ્ત દુનિયાની યાત્રા કરી આવ્યો છું. હું બધું જાણું છું. હું ધર્મનો સાચો ધારક છું. તો બ્રહ્માજીએ ગંભીરતાથી જવાબ આપ્યો કે નારદ, જ્ઞાન ત્યારે જ પવિત્ર થાય છે જ્યારે તેમાં વિનમ્રતા હોય. હવે તારી અંદર જિજ્ઞાસા નથી રહી, ફક્ત ગર્વ છે. તો નારદજીએ કહ્યું, જો મેં ધર્મની રક્ષા કરી છે, તો પછી હું એનો અધિકારી કેમ નથી? તો બ્રહ્માને નારદના આ શબ્દોથી ઘણું દુઃખ થયું અને પછી તેમને બહુ ક્રોધ આવી ગયો અને એમને નારદને શ્રાપ આપ્યો કે હવે તે પોતાની ભૂલ સમજવા માટે સંસારમાં ભટકીશ. નારદ મૌન થઈ ગયા. ત્યારે તેમણે અનુભવી લીધું કે તેમની અંદર કંઈક તૂટી ગયું છે અને એ કદાચ એમનો અહંકાર હતો. બ્રહ્મા ફરીવાર એકલા રહી ગયા. તેમનું હૃદય વ્યથિત થઈ ગયું અને તેમના આંસુ કમળના પાંદડા પર ટપકવા લાગ્યા. પરંતુ બ્રહ્મા જાણતા હતા કે આ સૃષ્ટિનું ચક્ર છે. ધર્મ ડગમગાશે, લોકો વળગશે, પણ એક દિવસ ફરીથી સત્યનો પ્રકાશ ફેલાશે. આ વાર્તાથી આપણને શું શીખવા મળે છે? કે જ્ઞાન એ ત્યારે જ સાચું હોય છે જ્યારે તેમાં અહંકાર ન હોય. નારદ જેવા મહાન ઋષિ પણ જ્યારે અહંકારમાં આવ્યા ત્યારે બ્રહ્માનો શ્રાપ મળ્યો અને આ રીતે પછી એમને વિનમ્રતા અને સાચા જ્ઞાનની ઓળખ થઈ. બીજું, ધર્મની રક્ષા માટે કરુણા અને તપ જરૂરી છે. તો બ્રહ્માની આગાહી બતાવે છે કે ધર્મ માત્ર સત્યથી નહીં, પણ તપ, સુચિતા અને કરુણાથી પણ ટકી શકે છે. જ્યારે આ ગુણો નાશ પામે છે ત્યારે સમાજ પણ અસ્થિર થાય છે. તો આવા જ ધર્મના વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.